તો આ તરફ ડાકોરમાં પણ હોળી પૂનમ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા ડાકોર પૂનમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નડિયાદ ડીવાયએસપી વીઆર વાજપેયીએ નિવેદન આપતા કહ્યું કે હોળી ઉત્સવમાં અત્યાર સુધીમાં 6 લાખ લોકોએ દર્શન કર્યા છે। ડાકોર મંદિર ખાતે ફાગણી પૂનમનો જે બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે, સવારે 5 વાગે જ્યારે મંદિર ખુલ્યું ત્યારથી જ ભક્તોનો પ્રવાહ સતત ચાલુ છે અને અહીંયા જે આડબંધની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, તો એ આડબંધની વ્યવસ્થામાં જે 44 જેટલા આડબંધ ગોઠવેલા છે, તમામે ડાકોરમાં ધામધૂમથી હોળી પૂનમ ઉત્સવની ઉજવણી થઈ, જેમાં દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા। મુંબઈથી મહિલા મંડળ પહોંચ્યું હતું ડાકોરના દર્શન કરવા માટે। તો ડાકોર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર યથાવત છે, ત્યારે ભક્તોએ ભગવાન ઉપર ગુલાલ ઉડાવી દર્શન કર્યા હતા। ભગવાન રણછોડરાયજીને રાજભોગ ધરાવ્યો હતો। ભક્તો હવે રાજભોગ આરતીના દર્શનનો પણ લાહો તેઓએ લીધો હતો। તો ડાકોરમાં ભક્તોની આતુરતાનો અંત આવી ગયો અને ડાકોરના ઠાકોરની એક ઝલક તમામ ભક્તોએ મેળવી હતી। કનૈયાની મનમોહક પ્રતિમા સાથે ભક્તો મંદિર પહોંચ્યા હતા। ભક્તોએ મંદિર આગળ ગરબા પણ રમ્યા હતા। ડાકોર રણછોડરાયજી મંદિરે પોલીસે પણ અર્પણ કરી ધ્વજા, જેમાં મેળો શાંતિપૂર્ણ રીતે ચાલતા ધ્વજા ચડાઈ હતી। ડાકોર મંદિરમાં ધ્વજા ચડાવવાનું અનેરું મહત્વ છે। ડાકોરમાં આજે હોળી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે હોળી નિમિત્તે ધ્વજા ચડાવવાનું પણ અનેરું મહત્વ છે। જિલ્લા પ્રશાસન દ્વારા પ્રથમ ધ્વજા અહીંયા ગાડી ફરકાવવામાં આવતી હોય છે, ધ્વજા અર્પણ કરવામાં આવતી હોય છે, પરંતુ આજે હોળી પૂનમનો ઉત્સવ નિમિત્તે ડાકોર પોલીસ મથક દ્વારા આ પ્રથમ ધ્વજાનું આરોહણ કરવામાં આવે છે। આજ રોજ ડાકોર જે પોલીસનો સ્ટાફ છે તેમના દ્વારા અત્યારે આ ધ્વજા પૂજન કરવામાં આવી રહ્યું છે અને આ ધ્વજા પૂજન બાદ આ જે ધ્વજાનું પૂજન કર્યા બાદ આ જે ધ્વજા છે તેને નિજ મંદિર ઉપર એટલે કે શિખર ઉપર ફરકાવવામાં આવશે। કહી શકાય કે આવતીકાલે વહેલી સવારે ખેડા જિલ્લા પોલીસ તેમજ ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ધ્વજાનું આરોહણ કરવામાં આવશે, પરંતુ આજે હોળી પૂનમના પવિત્ર અવસરે ડાકોર પોલીસ દ્વારા પણ ઠાકોરજીને ધ્વજા અર્પણ કરી ધન્યતા અનુભવવામાં આવી છે। કેમેરામેન નરેશ રોઝા સાથે સંદીપ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, ડાકોર।